તો પછી આમ આદમી પાર્ટીમાંથી લડવાનું કારણ શું હતું? ગામના ઇસ્યુ માટેથી. રાજકારણમાં ક્યારે કોણ કયો નિર્ણય લે અને કયા પક્ષને ફાયદો કે નુકસાન થાય એ કહેવું મુશ્કેલ હોય છે. ગોંડલ તાલુકા પંચાયતની રાજનીતિમાં આજે એવો જ એક રાજકીય વળાંક આવ્યો છે. આમ આદમી પાર્ટીથી ચૂંટાયેલા સભ્યએ ભાજપનો ખેસ ધારણ કરતા સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. રાજકોટના ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને મોટો રાજકીય ફટકો પડ્યો છે. વાસાવડ બેઠક પરથી ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્ય કાજલબેન વિશાલભાઈ મુળિયાએ આમ આદમી પાર્ટીને અલવિદા કહીને ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ ગયા છે. ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ કાજલબેને જણાવ્યું કે પોતાના વિસ્તારના વિકાસ કાર્યને વધુ ગતિ આપવા અને લોકોના પ્રશ્નને ઝડપી નિરાકરણ આપવા તેમને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે અગાઉ સ્થાનિક પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીમાંથી તાલુકા પંચાયતની ચૂંટણી લડી હતી, પરંતુ હવે વિકાસને પ્રાથમિકતા આપીને ભાજપ સાથે કામ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે કાજલબેને શું કહ્યું એ સાંભળી લો. આમ આદમીમાંથી અમે ચૂંટાણા હતા. કઈ સીટ ઉપરથી ચૂંટાણા હતા? વાસાવડથી. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત? તાલુકા પંચાયત. આજે તમે ભાજપમાં જોડાયા છો, શું કહેશો આજે? ગામના વિકાસ માટેથી અમે જોડાયા છીએ. તો પછી આમ આદમી પાર્ટીમાંથી લડવાનું કારણ શું હતું? ગામના ઇસ્યુ માટેથી. સ્થાનિક પ્રશ્નો હતા થોડાક. કાજલબેનને ભાજપમાં જોડાવાનું કારણ પૂછવામાં આવતા કાજલબેને જવાબ આપવામાં આંચકા લગાવ્યા અને ગે ફેફે કર્યું હતું. દરમિયાન ત્યાં હાજર રહેલા કેટલાક ભાજપ આગેવાનો વચ્ચે બોલ્યા અને સમજાવટ જેવી સ્થિતિ સર્જાઈ, જેના કારણે કાર્યક્રમનો વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ મામલે રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ બાઉભાઈ ટોળિયાએ શું કહ્યું એ પણ સાંભળી લો. ગત તાલુકા પંચાયતની ચૂંટણી વખતે સંજોગોવશત કોઈને કોઈ નાની મોટી ત્રુટીઓ અને ટિકિટ આપમાં કાંઈ નાની મોટી અમારી મિસ્ટેક થઈ હોય, એ અંતર્ગત અમારે એક વાસાવડની સીટ જે ગુમાવવાની થઈ હતી, એવી 4 સીટ ગઈ હતી, પણ એ પૈકી વાસાવડની જે ગુમાવી હતી એમાં જે વિશાલભાઈ મુળિયાના ધર્મપત્ની એવા કાજલબેન લડ્યા હતા અને એ પાદરી સરસાઈથી જીત્યા હતા. પરંતુ એ આખિરકાર કાર્યકર્તા અમારો હતો. જે તે વખતે સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને આમ આદમીની વાર્તામાં આવી અને પ્રેરાઈને એણે ચૂંટણી લડ્યા. અને અમારી કંઈક પણ ત્રુટીઓ રહી ગઈ હોય, અમારી પણ કંઈક ભૂલો હોય, એના અનુસંધાને એવો જીત મેળવી હતી. તો હવે આજે ફરીવાર 3-4 મહિનાના અંતે તેઓને એવું સમજાયું કે આમ આદમી પાર્ટીમાં જીતી કે આમ આદમી પાર્ટીની વિચારધારા એ મને માફક આવે એવી નથી. કારણ કે આમ આદમી પાર્ટી જે બીજા રાજ્યોમાં જે રીતે ખેડૂતો ઉપર દમન ગુજારી રહી છે, એ બધું એના ધ્યાનમાં આવ્યું. એટલે પછી આખિરકાર એણે કીધું, અને સુબહ કા ભૂલા શામ ઘર પર આયે તો ઉસે ભૂલા નહીં કહેતે, તો અમે પણ એમને આવકાર્યા છે. અને આગામી દિવસોમાં એ કાજલબેન અમારી જે 18ની ટીમ છે, હવે અમારી 19ની ટીમ છે. અને હજી પણ હું તો તમારા માધ્યમથી જે કોઈ તાલુકા પંચાયતના સભ્યો હોય કે જેઓ ખરેખર વિકાસ સાથે જોડાયેલા હોય, જેઓને વિચાર લોકોનું ભલું કરવાની તમન્ના હોય, તે તમામ લોકોને અમે આવકારીએ છીએ કે આવો. કારણ કે અમારે રાગદ્વેષ છે જ નહીં, અને અમે જીત્યા પછી ભાજપ કોંગ્રેસ પક્ષાપક્ષી ભૂલી જાય છીએ. અમે તો વિકાસ માટે બધાને કેમ મદદ કરી શકીએ એના અનુસંધાને હોય છે. અને અમે જોયું છે કે જે 2-3 બીજા સભ્યો છે એ પણ આખિરકાર તો કંઈક ને કંઈક પહેલાં ભાજપમાં જ હતા, પણ જ્યારે કોઈ મોટું સંગઠન થાય તો એમાં નાના મોટા ચૂચું હાલતું હોય છે. તો એ અંતર્ગત કદાચ અમારા 2-4 કાર્યકર સામા ગયા હોય અને જીતા હોય, તો અમારા એક બેન કાજલબેન પણ અમારી સાથે જોડાણા છે. આગામી દિવસોમાં બધાને હું વિનંતી કરું છું કે આખિરકાર આપણે બધાએ સાથે રહી અને લોકોના ભલા માટે પ્રયત્ન કરવાનો છે. તો આવો, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાવ અને આપણે સૌ સાથે મળી આ તાલુકાનો વિકાસ કરીએ. જેમ આપણો ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા અને એમનો પરિવાર છેલ્લા 30 વર્ષથી જ્યારે ગોંડલની સેવા કરવા માટે જોડાયેલા છે અને લોકોનો પ્રતિસાદ એટલો મળે છે. તમે વિચાર કરી લો, ગત ચૂંટણીમાં પર્સન્ટેજ વાઇઝ જોઈ લો કે ભારતીય જનતા પાર્ટીને 72% મત મળ્યા, આમ આદમી પાર્ટીને 22% મત મળ્યા. તો સામાન્યતઃ બાપ બધા જોઈ શકો છો કે કેટલો ગેપ છે. એટલે એમાં કંઈ વધારે આમ આદમી પાર્ટીને વધારે વાર વાત કરી અને એમને કોઈ મોટી કરવાની કોઈ ભાવના નથી, એટલે વધારે વાત નહીં કરીએ. પરંતુ લોકો આખિરકાર આયુષ્યમાન કાર્ડની વાત હોય, મુદ્રા યોજનાની વાત હોય, ઉજ્જવલા યોજનાની વાત હોય, ઉજાલા યોજનાની વાત હોય, ખેડૂતોને ખેડૂત સહાયની વાત હોય, કિસાન સન્માન નિધિની વાત હોય, દીકરીઓને નમો લક્ષ્મીના સહાયની વાત હોય, દીકરીઓને મફત શિક્ષણની વાત હોય, આ બધી વાત સાથે લોકો જોડાયેલા છે.
અને બધાને ઘરે ઘરે ખબર છે કે ભાજપ શું કરી શકે. એટલે વિશેષ કાજલબેનને અમે ખૂબ આવકારીએ છીએ. એમના પતિ વિશાલભાઈ પણ અમારા મિત્ર જ હતા, તો એઓને પણ અમે ખૂબ એમની સાથે આજે જ્યારે 200-250 લોકો આજે અહીંયા એકઠા થયા અને ભાજપની વિચારધારા સાથે ફરીવાર ભેગવો પહેર્યો છે, ત્યારે સૌને અમે આવકારીએ છીએ. અને હજી કોઈ લોકો, કોઈ અમારા ઉમેદવાર, કોઈ આપના ઉમેદવાર કે કોઈ પણ ભાજપની વિચારધારા જોડાય અને લોકોની સેવા અર્થે જો પાર્ટી સાથે સમાધાન કરી આવવા માગતા હોય તો મોસ્ટ વેલકમ. આ ઘટનાએ હવે સ્થાનિક રાજકારણમાં અનેક ચર્ચાઓને જન્મ આપ્યો છે. વિરોધ પક્ષના આ જોડાણને રાજકીય દબાણ સાથે જોડી રહ્યું છે, જ્યારે ભાજપ તેને વિકાસની રાજનીતિ ગણાવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ જોડાણ એ માત્ર એક સભ્ય પૂરતું સીમિત રહેશે કે પછી ગોંડલ તાલુકા પંચાયતની રાજનીતિમાં હજુ રાજકીય ફેરફારો જોવા મળે છે. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.